કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા એક મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના નાયકોએ શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા એક મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેજિમેન્ટ ઓફ આર્ટિલરીએ ઓપરેશન વિજયની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી અને આ રેલી તેમના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડે છે તેમજ આપણા બહાદુર સૈનિકોના વારસાને સન્માન આપે છે। 12 જૂન 2024ના રોજ 8 મોટરસાયકલની 3 ટીમોએ દેશના અલગ અલગ ખૂણેથી આ ઐતિહાસિક પ્રવાસનો પ્રારંભ કર્યો હતો, જેમાં આસામમાં દિંજન, ગુજરાતના દ્વારકા અને તમિલનાડુમાં ધનુષકોટીથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સમર્પિત મોટરસાયકલ સવારો આપણા સશસ્ત્ર દળોની એકતા અને અનુકૂલનતાના પ્રતીક તરીકે વિવિધ પ્રદેશોમાંથી હવામાનમાં અને પડકારજનક માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે। ત્રણેય ટીમો 2 અલગ અલગ ઉત્તરીય મુખ્ય માર્ગો એટલે કે શ્રીનગર અને મનાલી થઈને દ્રાસ જવા માટે દિલ્હીમાં ભેગા થશે। આ સવારી છેવટે દ્વાસના ગીન હિલ ખાતે અને તેના મુકામ પર પહોંચશે। કારગિલ યુદ્ધ દરમિયાન બંદૂકધારીઓના અપાર શૌર્યથી આ સ્થળ ઇતિહાસમાં આલેખિત થયું છે। ઐતિહાસિક શહેર દ્વારકાથી રવાના કરવામાં આવી હતી। આ રેલી આજરોજ ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં આવી, જ્યાં ધ્રાંગધ્રા આર્મીના બ્રિગેડિયર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને આ બાઇક રેલી આગળ જવા રવાના થઈ હતી। ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં યોજાયેલ કાર્યક્રમમાં આર્મીના બ્રિગેડિયર, કર્નલ, મેજર, જવાનો તેમજ માજી સૈનિક અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્રાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર દ્વારા કારગિલ યુદ્ધ વખતે જે આપણા જવાનોએ બહાદુરી બતાવી યુદ્ધમાં વિજય મેળવ્યો હતો તે બાબતની વાત કરી હતી। સાથે જ તે વખતમાં યુદ્ધમાં સામેલ માજી સૈનિકોને યાદ કર્યા હતા। આ સાથે જ આ રેલી થકી આજના યુવા લોકો તેમજ હાલ આર્મીમાં ફરજ બજાવતા સૈનિકોનો જુસ્સો વધે અને દેશ પ્રત્યે ભાવના જાગે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી સમગ્ર માર્ગમાં રાષ્ટ્ર ગૌરવ અને અનુકૂલનતાનો સંદેશો ફેલાવશે। તમામ રોકાણ સ્થળો પર ફ્લેગિંગ અને ફ્લેગ ઓફ કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિ રહેશે, જે મોટરસાયકલ સવારો અને તેઓ જે ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છે તેનું સન્માન કરશે। આ રેલીમાં મોટરસાયકલ પ્રવાસ ઉપરાંત કારગિલ યુદ્ધની વીર માતા, વીર નારી અને યુદ્ધના નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું। તેમના બલિદાન અને અતૂટ સમર્થનને બિરદાવવામાં આવ્યા। ભારતીય સેનાના વરિષ્ઠ સૈનિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમના યોગદાનને સ્વીકારી તેમનો વારસો ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવામાં આવે તે જરૂરી છે। ડેલ્ટા 5 મોટરસાયકલ રેલીનો ઉદ્દેશ્ય કારગિલ યુદ્ધ દરમિયાન બંદૂકધારીઓ દ્વારા નિભાવવામાં આવેલી નિર્ણાયકની ભૂમિકા લોકો સમક્ષ રજૂ કરવાનો છે। આર્ટિલરીની ચોકસાઈ, ફાયર પાવર અને વ્યૂહાત્મક સમર્થનને તમામ સંજોગોમાં ભારતીય દળોની તરફેણમાં ફેરવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। આ રેલી માત્ર ઐતિહાસિક વિજયની યાદ પૂરતી જ નથી, પરંતુ આના દ્વારા રેજિમેન્ટ ઓફ આર્ટિલરીના નોંધપાત્ર યોગદાન વિશે લોકોને શિક્ષિત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। આજે ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં યોજાયેલ કાર્યક્રમમાં બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી દ્વારા માજી સૈનિકો અને તેમજ બાઇક સવારો અને આર્મીમાં ફરજ બજાવતા જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માજી સૈનિકો દ્વારા બાઇક રેલીને ફ્લેગ આપીને આગળ જવા રવાના કરવામાં આવી હતી। હું ગણપતસિંહ ઈસુભા ઝાલા, ગામ ડુમાણા, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। હું આર્મીની અંદર 1985માં જોઈન્ટ થઈ 401 લાઇટ એડી રેજિમેન્ટથી નિવૃત્ત થયેલો છું। મારી યુનિટ 1999માં કારગિલમાં પોસ્ટેડ હતો અને આજરોજ ધ્રાંગધ્રા મિલિટરી કેમ્પની અંદરથી દ્વારકાથી નીકળી કારગિલ શહીદ સ્મારક સુધી કારગિલ રેલીનું અને કારગિલ વિજય દિવસનું આયોજન કરવામાં આવેલું છે। આગળની સફર અંદાજે 2500થી 3000 કિલોમીટર સુધીની બાઇક રેલીથી આગળ માટે રવાના કરવામાં આવેલ છે। માજી સૈનિકો, કારગિલ વિજેતાઓ તમામને આજરોજ કમાન્ડર સાહેબે યાદ કરી, બોલાવી, સન્માનિત કર્યા છે અને આગળની નવી પેઢીને જોશ અને આવો જ જુસ્સો દેવા માટે પ્રેરણા આપી છે। જય હિન્દ, જય ભારત। પરમાર કાનજીભાઈ ગોવિંદભાઈ, ગામ ગાજણવાવ, તાલુકો ધ્રાંગધ્રા। હું 1988માં ભરતી થયો હતો। સર્વિસ દરમિયાન ઈએમઈમાં ભરતી થયો હતો। સર્વિસ દરમિયાન 1999ની અંદર જ્યારે કારગિલની લડાઈ થઈ ત્યારે 17 માર્ચમાં મને ઈઆરઈ મોકલવામાં આવ્યો। ઈઆરઈ દરમિયાન સોનામાર્ગથી અમે કારગિલ લડાઈ સુધી, માસ્કો ઘાટી સુધી અમે પૂરા યુનિટને લઈ ગયા। એ દરમિયાન અમારી અંદર જે જુસ્સો હતો,
અમારી જવાનીનો જુસ્સો હતો એવો ને એવો જુસ્સો અત્યારની ભરતીવાળા અને અમારો આ પ્રોગ્રામ જોઈ અને એમનામાં એક દિલની અંદર ભાવના જાગે કે ના, જો એ વખતના ફૌજી ભાઈઓ આવી રીતનું જીવન જીવતા હતા તો આપણે પણ આવી રીતનું જીવન જીવવું પડે. બે ધડક નોકરી એક દિવસની હોય કે 10 દિવસની હોય, જીવન 10 વર્ષનું હોય કે 100 વર્ષનું, કેવું જીવા એવો મહત્વ રાખી અને 4 વર્ષની નોકરી દરમિયાન એમને એમ થવું જોઈએ કે ના, જૂના જે ફૌજી છે એવું ને એવું આપણે જુસ્સો સાથે જીવન જીવી અને નોકરી કરી અને દેશની સેવા કરી અને આપણે નિવૃત્ત થઈએ. બીજું કે ધ્રાંગધ્રા કેન્ટોનમેન્ટ એરિયાની અંદર એવું એક આયોજન કર્યું છે કે દ્વારકાથી લઈ અને જે જગ્યાએ લડાઈ થઈ હતી કારગિલની અંદર ત્યાં સુધીનું શહીદ સ્મારક બનાવવાનો એક પ્રોગ્રામ બનાવ્યો, જેમાં બાઇક રેલી કરી છે. 250 સાથે 300 કિલોમીટરની સફર પૂરી કરી આજે હાલે ધ્રાંગધ્રાની મુકામની અંદર પ્રોગ્રામ કરી બધા માજી સૈનિકોને અને જોઈન્ટ જેટલા આર્મીવાળા છે એ બધા અને કમાન્ડર સાહેબે એક પ્રોગ્રામ કર્યો. મસી સાહેબ આવ્યા હતા, જેમને પ્રોગ્રામની અંદર બહુ સરાહનીય ઓપ આપ્યો છે. નવી ભરતી થવાવાળાને પણ એવું થયું કે ના, હવે આવી રીતે આપણે ભરતી થવું જરૂરી છે અને દેશની અંદર કંઈક નામ કમાવવું છે. બાકી બધી નોકરીમાં છે પણ આર્મી જેવી નોકરીમાં નામ નથી આવતું. મારું નામ આનંદ છે. હું સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં અભ્યાસ કરું છું. અહીંયા કારગિલ વિજય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા અમે ભાગ લીધો, એમાં અમને ખૂબ મજા આવી. તેમાં અમને કારગિલ મહોત્સવ કે કારગિલ વિજય કેવી રીતે મળવી એ અમને જાણવા મળ્યું. દ્વારકાથી આ રેલી નીકળતી હવે અહીંયાથી એ કારગિલ તરફ રવાના થશે. એમાં અમને મોટિવેશન મળ્યું, એમાં પ્રોત્સાહન અમને આપ્યું કે આર્મી માટે અમને ખૂબ સપોર્ટ થાય છે. આર્મી માટે અમને ઘણા શબ્દો અમને જાણવા મળ્યા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા.